નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.23નું એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ સાદા માઇક્રોસ્કોપ પર આધારિત છે. રકમ આપેલી છે તમને કે 1 મિલીમીટર ચોરસોમાં વિભાગેલ એક સમતલ ટુકડાને, એટલે એક સમતલ ટુકડો છે. હવે એ સમતલ ટુકડા પર આવા ચોરસ બનાવેલા છે, બરાબર. આવા અસંખ્ય ચોરસ છે, એટલે કે એ ટુકડા ઉપર આવા ચોરસ બનાવેલા છે. એમાં દરેક ચોરસ જે બન્યું છે, દરેક ચોરસ, એ દરેક ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. આ દરેક એક ચોરસ 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવે છે, બરાબર. તો આવો ટુકડો છે જેને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના વિવર્ધક, અભિસારી કે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે, બરાબર. જો અહીંયા રકમમાં વિવર્ધક શબ્દ વાપર્યો છે. વિવર્ધક શબ્દ હોય લેન્સ માટે કે આ અભિસારી લેન્સ હોય, એ જ બહિર્ગોળ લેન્સ છે. એટલે બહિર્ગોળ લેન્સને આપણે વિવર્ધક લેન્સ પણ કહી શકીએ, એને અભિસારી લેન્સ પણ કહી શકીએ. આવા લેન્સ વડે જોવામાં આવે છે કે જેની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે, બરાબર. તો આ એક સમતલ ટુકડા ઉપર બનાવેલ આવા ચોરસ કે જેમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે, અને આ ચોરસ જે બનાવેલા છે સમતલ ટુકડા પર એને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ કે અભિસારી કે વિવર્ધક લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સ ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર આંખની નજીક રાખેલો છે, બરાબર. એટલે ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર એ લેન્સ છે આંખની નજીક એ મૂકેલો છે. તો આટલી માહિતી છે. પહેલો પ્રશ્ન કર્યો છે કે લેન્સની મોટવણી શોધો અને ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. લેન્સની મોટવણી મેળવવાની છે અને એ લેન્સ વડે આપણને આ ટુકડાનું જે આભાસી પ્રતિબિંબ મળશે, સાદું માઇક્રોસ્કોપ છે, બરાબર. સાદા માઇક્રોસ્કોપ એટલે બહિર્ગોળ લેન્સ જ ટૂંકમાં, એના વડે આપણને આ ટુકડાનું આભાસી પ્રતિબિંબ મળશે. અને આભાસી પ્રતિબિંબમાં આ ટુકડા ઉપર રહેલા આ દરેક ચોરસ કે જેનું ક્ષેત્રફળ છે 1 મિલીમીટર સ્ક્વેર, આપણે એના પ્રતિબિંબનું, આભાસી પ્રતિબિંબનું, બરાબર, આ ટુકડો છે એનું આપણને આભાસી પ્રતિબિંબ મળશે. અને એ પ્રતિબિંબમાં આવા જે ચોરસ મળશે, એ ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. એટલે ઓરિજિનલ ક્ષેત્રફળ છે એનું 1 મિલીમીટર સ્ક્વેર. તમે આ બહિર્ગોળ લેન્સ વડે આ ટુકડાનું અવલોકન કરશો, તેમાં આવા દરેક ચોરસ દેખાશે. એ ટુકડાનું જે આભાસી પ્રતિબિંબ મળ્યું એમાં આ દરેક ચોરસના આભાસી પ્રતિબિંબ જોવા મળશે. એમાંના દરેક ચોરસનું ક્ષેત્રફળ એ પ્રતિબિંબમાં, એ દરેક ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, બરાબર. તો જવાબ મેળવવા માટે પહેલા આપણે આપેલ માહિતી પરથી, બરાબર, બહિર્ગોળ લેન્સ છે તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ f બરાબર અહીંયા 10 સેન્ટીમીટર છે. બહિર્ગોળ લેન્સ એટલે ધન હોય, f બરાબર +10 સેન્ટીમીટર. અહીંયા લેન્સને ટુકડાથી 9 સેન્ટીમીટર દૂર રાખ્યો છે, એટલે કે ટુકડો છે એ વસ્તુ થઈ અને લેન્સ અને એ વસ્તુ વચ્ચેનું અંતર કેટલું થયું? 9 સેન્ટીમીટર. એટલે વસ્તુ અંતર u બરાબર 9 સેન્ટીમીટર. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં વસ્તુ આવે એટલે આ માઇનસમાં આવશે, બરાબર. હવે f +10 સેન્ટીમીટર, u -9 સેન્ટીમીટર. આપણે આટલી માહિતી પરથી પહેલા લેન્સનું સૂત્ર વાપરી અને પ્રતિબિંબ અંતર શોધી નાખીએ, ત્યારબાદ આપણને આ જવાબ મળશે. તો લેન્સના સૂત્ર અનુસાર 1/f બરાબર 1/v - 1/u. આપણી પાસે f અને u છે, આપણે v શોધવું છે. તો 1/v બરાબર 1/f. આ u ને આ બાજુ લઈ જાઓ, 1/u વાળા પદને, એટલે પ્લસ થશે. એટલે 1/v બરાબર f ના સ્થાને 10 પ્લસ u ના સ્થાને લખીએ -9. તો 1/v બરાબર
1/10 -1/9 બરાબર આવું મળશે. હવે આનું તમે સાદુરૂપ આપશો એટલે v ની કિંમત આપણને મળશે v બરાબર -90 સેન્ટીમીટર. v બરાબર -90 સેન્ટીમીટર. બરાબર 1/10 -1/9 કરશો એટલે v બરાબર -90 સેન્ટીમીટર મળશે. આનો અર્થ કે આપણને આપેલ લેન્સ વડે એ જે ટુકડો આપ્યો છે આખો ટુકડો એનું પ્રતિબિંબ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં 90 સેન્ટીમીટર અંતરે મળે છે. v માઇનસ આવે છે એનો અર્થ થયો કે પ્રતિબિંબ આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં અને કેવું હશે તો કે આભાસી. બરાબર એટલે આ રીતે v નું મૂલ્ય આપણને 90 મળ્યું. સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે માઇનસમાં મળશે. હવે આપણી પાસે u છે અને આપણી પાસે v છે. આપણે જવાબ મેળવવો છે લેન્સની મોટાવણી શોધો. તો લેન્સની મોટાવણીનું સૂત્ર હવે મૂકીએ. લેન્સની મોટાવણી m બરાબર v/u. બરાબર આપણે મોટાવણીનું મૂલ્ય શોધવું છે તો v નું મૂલ્ય છેદમાં u નું મૂલ્ય. તો v નું મૂલ્ય અહીંયા 90, u નું મૂલ્ય 9. બરાબર અહીંયા આ માઇનસ તો સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં મપાયેલા અંતરો છે એવું સૂચવે છે. આપણે મોટાવણીનું મૂલ્ય શોધવું છે એટલે અહીંયા પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરના માત્ર મૂલ્યો મૂકીશું એટલે m બરાબર 90/9 એટલે આ જવાબ આવશે 10. બરાબર તો અહીંયા m બરાબર 10 આવ્યું. તો એનો અર્થ કે જે ટુકડો છે આખો બરાબર એ ટુકડો નરી આંખે જેવડો દેખાય છે એના કરતાં આપેલ લેન્સ વડે 10 ગણો મોટો દેખાશે. એટલે મોટાવણી અહીંયા 10 મળે છે, 10 ગણો મોટો એ ટુકડો દેખાશે એવું સૂચવે છે. તો હવે આપણી પાસે મોટાવણીનું મૂલ્ય છે અને હવે આપણે ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધવું છે. જો અહીંયા આખા ટુકડાની મોટાવણી 10 છે તો પછી ટુકડાની અંદર રહેલો દરેક 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળો જે ચોરસ ભાગ છે એની મોટાવણી પણ 10 જ થશે. બરાબર એટલે કે આ રેખીય મોટાવણી છે. દરેક જે તે પરિમાણમાં જે તે રેખા છે એ હોય એના કરતાં 10 ગણી મોટી દેખાય. એટલે કે જો આ ચોરસ છે બરાબર એમાં આ લાઈન ધારો કે આપણને નરી આંખે x જેટલી લંબાઈની દેખાય છે. જો એની મોટાવણી m હોય તો આ લાઈનનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણને 10x જેટલું મળશે. તો આ પણ 10x જેટલું. એટલે આ રેખીય મોટાવણી છે. દરેક પરિમાણમાં આ મોટાવણી લાગુ પડે કે અહીંયા દરેક પરિમાણ છે એ જે હોય એના કરતાં એ લંબાઈ 10 ગણી વધારે જોવા મળે. તો અહીંયા ક્ષેત્રફળ એનું 1 મિલીમીટર સ્ક્વેર હતું તો પછી એનું જે પ્રતિબિંબનું ક્ષેત્રફળ છે એ 10 નો વર્ગ જેટલું થાય. જો હવે લખીએ માટે ટુકડાના દરેક ચોરસ ટુકડાના પ્રતિબિંબમાં ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસ નું ક્ષેત્રફળ બરાબર જે હતું 1 મિલીમીટર સ્ક્વેર અહીંયા મોટાવણી 10 મળે છે એટલે એ ક્ષેત્રફળ થશે 1 × 10 નો વર્ગ. બરાબર ક્ષેત્રફળમાં બે પરિમાણ આવે લંબાઈ અને આમ પહોળાઈ એટલે આમ 10 ગણું મોટું દેખાય ને આમ 10 ગણું મોટું દેખાય. તો ક્ષેત્રફળ એ 10 ના વર્ગ જેટલું દેખાશે. તો બરાબર આ મૂળ મોટાવણી 1 હતી અને 10 ના વર્ગ ગણું એ થશે એટલે a બરાબર 100 મિલીમીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળ થશે 100 મિલીમીટર સ્ક્વેર અથવા 1 સેન્ટીમીટર સ્ક્વેર. અને આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 1 સેન્ટીમીટર સ્ક્વેર એ લખી શકીએ. બરાબર ક્ષેત્રફળ જો આ ચોરસ હતું આનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર હતું. હવે આપણને મોટાવણી મળી 10 તો એ 10 એટલે રેખીય મોટાવણી છે. બરાબર આ પરિમાણમાં 10 ગણું મોટું અને આ પરિમાણમાં 10 ગણું મોટું. તો ટૂંકમાં એનું પ્રતિબિંબ છે એ 10 × 10 એટલે 10 ના વર્ગ ગણું મોટું એનું ક્ષેત્રફળ થાય. એટલે હતું 1 મિલીમીટર સ્ક્વેર એટલે 1 મિલીમીટર સ્ક્વેર ગુણ્યા 10 × 10 એટલે કે 10 નો વર્ગ. એટલે આપણને બરાબર ક્ષેત્રફળ અહીંયા દરેક ચોરસનું ક્ષેત્રફળ પ્રતિબિંબમાં
દરેક ચોરસનું ક્ષેત્રફળ 100 મિલીમીટર સ્ક્વેર અથવા 1 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. બરાબર, આ જવાબ મળી ગયો. હવે આમાં બીજો પ્રશ્ન છે બી કે લેન્સની કોણીય મોટવણી શક્તિ શોધો. આ રેખીય મોટવણી થઈ, બરાબર. લેન્સની આપણે ચોખટ પાડીએ તો રેખીય મોટવણી અથવા લેન્સની મોટવણી એવું આપણે કહીએ છીએ. હવે અહીં બીજો પ્રશ્ન છે કે લેન્સની કોણીય મોટવણી શોધો અથવા મેગ્નિફાઇંગ પાવર લેન્સનો. લેન્સની કોણીય મોટવણી, મેગ્નિફાઇંગ પાવર શોધો. બરાબર, લેન્સની કોણીય મોટવણી શક્તિ અથવા મેગ્નિફાઇંગ પાવર શોધો. તો મેગ્નિફાઇંગ પાવર આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ તો એમ બરાબર ડી છેદમાં યુ થાય. જો એમ બરાબર ડી છેદમાં યુ. લેન્સની કોણીય મોટવણી અથવા લેન્સનો મેગ્નિફાઇંગ પાવરનો અર્થ થાય કે પ્રતિબિંબ જ્યારે લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે રચાતું હોય, એટલે કે પ્રતિબિંબ અંતર ડી જેટલું હોય ત્યારે જે આપણને મોટવણી મળે એને આપણે લેન્સનો મેગ્નિફાઇંગ પાવર અથવા એની કોણીય મોટવણી કહીશું. તો અહીંયા લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટર જેટલું હોય છે. તો એમ બરાબર કેપિટલ ડી છેદમાં યુ થાય. ટૂંકમાં આપણે અહીંયા વી છેદમાં યુ લખ્યું હતું, વીના સ્થાને અહીંયા શું આવશે? ડી. આમાં આ લેન્સની રેખીય મોટવણીમાં જે પ્રતિબિંબ અંતર મળે એ આવે અને મેગ્નિફાઇંગ પાવરમાં અહીંયા લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આવે. લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે 25 સેન્ટીમીટર જેટલું હોય, જેને આપણે સંજ્ઞામાં ડી વડે દર્શાવીએ છીએ. તો એમ બરાબર ડી છેદમાં યુનું મૂલ્ય, તો ડી બરાબર 25 અને યુનું મૂલ્ય છે અહીંયા 9. તો એમ બરાબર 25 છેદમાં 9 આપણને મળશે 2.8 જેટલું. બરાબર, તો આ થયો લેન્સનો મેગ્નિફાઇંગ પાવર. જો ફરક શું છે તો કે લેન્સનો મેગ્નિફાઇંગ પાવર શોધવા માટે આપણે સૂત્ર મૂકીશું ડી છેદમાં યુ અને લેન્સની રેખીય મોટવણી શોધવા માટે સૂત્ર મૂકીશું વીનું મૂલ્ય છેદમાં યુનું મૂલ્ય. અહીંયા જે પ્રતિબિંબ અંતર મળતું હોય એ આવશે, જ્યારે અહીંયા પ્રતિબિંબ અંતરની જગ્યાએ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર ડી આવશે. હવે આ બે અહીંયા સરખા નથી. જો ત્રીજો પ્રશ્ન આમાં કરેલો છે કે આ એ માં મેળવેલી મોટવણી એટલે કે આ લેન્સની રેખીય મોટવણી અને બી માં મેળવેલ મોટવણી શક્તિ સમાન છે. બરાબર, આમાં સી પ્રશ્ન એવો છે કે આ એ માં એટલે કે આ પહેલો જે આપણે જવાબ ગણ્યો એ માં મેળવેલ મોટવણી અને આ બી પ્રશ્નમાં બી માં મેળવેલ મોટવણી, એમાં મેળવેલ મોટવણી અને બીમાં મેળવેલ મોટવણી કે મોટવણી શક્તિ મેગ્નિફાઇંગ પાવર સમાન છે. પ્રશ્ન જવાબ સમાન છે. બરાબર, અને સમાન નથી તો કેમ નથી સમજાવો. તો હવે અહીં ધ્યાન આપો. જો તો કે સમાન નથી. બરાબર, અહીંયા આપણને આ મોટવણી મળી હતી 10, અહીંયા મોટવણી મળી 2.8. તો જવાબ આવશે ના, સમાન નથી. હવે કેમ સમાન નથી? તો કે સમાન એટલા માટે નથી કેમ કે લેન્સની મોટવણી અને લેન્સનો મેગ્નિફાઇંગ પાવર આ બંને પદ સરખા નથી. લેન્સની મોટવણી અને લેન્સનો મેગ્નિફાઇંગ પાવર સમાન નથી. જ્યારે પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે રચાય એટલે કે 25 સેન્ટીમીટર, જ્યારે પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે
રચાય ત્યારે ડી બરાબર વી થાય, ત્યારે ડી બરાબર વી નું મૂલ્ય થાય ત્યારે આ બંને સમાન થાય, બાકી સમાન હોતા નથી. ત્યારે બંને સમાન થાય. બરાબર, તો એકવાર જોઈ લો. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.24. બરાબર, અહીંયા રકમ તમને આપેલી છે કે સ્વાધ્યાયમાં 9.23 એટલે કે આની પહેલા આપણે જે એક્ઝામ્પલ ગણ્યો એ 9.23માં જે લેન્સ છે એ જ લેન્સ અહીંયા લેવાનો છે. એ લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટાવણી શક્તિ સાથે ચોરસ સ્પષ્ટ દેખાય. તો ચોરસ અહીંયા મહત્તમ શક્ય મોટાવણી શક્તિ સાથે સ્પષ્ટ દેખાય એટલે પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ દેખાવું જોઈએ અને એનો મેગ્નિફાઈંગ પાવર કે મોટાવણી શક્તિ મહત્તમ મળવી જોઈએ. બરાબર, તો લેન્સને કેટલા અંતરે રાખવું જોઈએ એટલે કે આપણને અહીંયા વસ્તુ અંતર પૂછ્યું છે કે લેન્સને વસ્તુથી એટલે કે જે ચોરસ આપ્યું છે મોટું જે બ્લોક આખો એનાથી કેટલા અંતરે રાખવો જોઈએ એટલે વસ્તુ અંતર આપણને પૂછ્યું છે. જો કે મહત્તમ શક્ય મોટાવણી શક્તિ મેળવવા માટે અહીંયા જે પ્રતિબિંબ છે એ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે મળવું જોઈએ અથવા તો એના આપણે નજીક બિંદુ એવું પણ કહીએ છીએ. બરાબર, તો જ્યારે પ્રતિબિંબ મહત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર અથવા નજીક બિંદુ બોલો કે મહત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતર બોલો, વાત એક જ થઈ. જ્યારે પ્રતિબિંબ નજીક બિંદુ જેને આપણે ડી વડે દર્શાવીએ છીએ ને એનું મૂલ્ય 25 સેન્ટીમીટર લઈએ છીએ અંતરે મળે ત્યારે મોટાવણી શક્તિ મહત્તમ મળે. મોટાવણી શક્તિ મહત્તમ મળે. બરાબર, તો આપણે પ્રતિબિંબ અહીંયા નજીક બિંદુ પર મેળવવું પડે ટૂંકમાં. તો પ્રતિબિંબ નજીક બિંદુ પર મેળવવું પડે તો પ્રતિબિંબ અંતર ડી જેટલું લેવાનું. એફ આપણને આપેલું છે તો લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ એટલે કે વસ્તુ અંતર આપણે શોધવું છે. તો પ્રતિબિંબ અંતર V બરાબર ડી. બરાબર, અને અહીંયા જે ડી કે વી નું મૂલ્ય જે છે એ આપણે માઇનસમાં રહીશું કેમ કે આભાસી પ્રતિબિંબ છે એટલે પ્રતિબિંબ અંતર આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં -25 સેન્ટીમીટર. બરાબર, લેન્સ તો જે આગળના એક્ઝામ્પલમાં તો એ જ લીધો છે અને એમાં આપણને એ બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર. લેન્સની કેન્દ્ર લંબાઈ એફ બરાબર 10 સેન્ટીમીટર. બરાબર, અને બહિર્ગોળ છે એટલે +10 સેન્ટીમીટર. અને વસ્તુ અંતર શોધવું છે. વસ્તુ અંતર u મેળવવું છે. તો બરાબર, હવે સિમ્પલ વાત થઈ ગઈ. આપણે u શોધવું છે, v અને f આપણી પાસે છે તો ગાઉસનું સમીકરણ કે લેન્સનું સમીકરણ વાપરીશું. वन अपॉन एफ बराबर 1 अपॉन v माइनस 1 अपॉन u. u शोधવું છે તો 1 अपॉन u बराबर 1 अपॉन v माइनस 1 अपॉन f. v અહીંયા -25, f નું મૂલ્ય 10. બરાબર, એટલે -1/25 આવું મળશે. બે પદ માઇનસમાં છે, આના પરથી તમે u મેળવી લો, આ લસા લઈ અને u શોધી નાખો
એટલે યુનું મૂલ્ય તમને મળશે 50/7 માઇનસમાં 50/7 સેન્ટીમીટર, 50/7 કરશો એટલે -7.14 સેન્ટીમીટર, બરાબર. તો અહીંયા જો યુ ઋણ જ મળે, કેમ કે વસ્તુ અંતર આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં. તો આપણે લેન્સને વસ્તુથી, એટલે કે એ આખો જે બ્લોક આપ્યો છે જેની પર ચોરસ કરેલા છે, એ લેન્સને વસ્તુથી આપણે 7.14 સેન્ટીમીટર અંતરે ગોઠવીએ તો આપણને અહીંયા પ્રતિબિંબ નજીક બિંદુ પર મળશે અને એનો મેગ્નિફાઇંગ પાવર કે એની મોટાવણી શક્તિ મહત્તમ મળશે, બરાબર. હવે આમાં બીજો પ્રશ્ન કરેલો છે. બીજો પ્રશ્ન છે કે આ કિસ્સામાં મોટાવણી કેટલી, બરાબર. આ આપણને મહત્તમ મોટાવણી શક્તિ મળશે આ અંતરે આપણે લેન્સને ગોઠવીએ તો આ મહત્તમ મેગ્નિફાઇંગ પાવર કે મહત્તમ મોટાવણી શક્તિ કેટલી શોધવી છે, બરાબર. આને આ એ. ને હવે બી પ્રશ્ન છે કે આ કિસ્સામાં મોટાવણી કેટલી. તો મોટાવણી એમ બરાબર v/u, બરાબર. અહીંયા v અને d બે સરખા છે એટલે અહીંયા લેન્સની મોટાવણી બોલો કે લેન્સનો મેગ્નિફાઇંગ પાવર, બે વાત એક જ થશે. m બરાબર v નું મૂલ્ય છેદમાં u નું મૂલ્ય. v નું મૂલ્ય કેટલું તો કે 25 અને u નું મૂલ્ય કેટલું તો કે 50/7, બરાબર. એટલે આ 25/7/50 એટલે 7/2, બરાબર, 3.5. એટલે આપણને મોટાવણી અહીંયા મળશે 3.5. હવે આમાં ત્રીજો પ્રશ્ન કયો છે કે શું મોટાવણી અને મોટાવણી શક્તિ આ કિસ્સામાં સમાન છે. શું મોટાવણી અને લેન્સની મોટાવણી શક્તિ એટલે કે એનો મેગ્નિફાઇંગ પાવર આ કિસ્સામાં સમાન છે, બરાબર. તો આની પહેલાનો એક્ઝામ્પલ આપણે ગણ્યો સ્વાધ્યાયમાં 9.23માં. એમાં v અને d સરખા નહોતા, એટલે કે અહીંયા પ્રતિબિંબ અંતર જે હતું એ આપણને 90 મળ્યું હતું, d નું મૂલ્ય 25. તો v અને d સરખા નહોતા એટલે અહીંયા મોટાવણી અને લેન્સનો મેગ્નિફાઇંગ પાવર કે એની મોટાવણી શક્તિ સરખા હતા નહીં. જ્યારે આ દાખલામાં આપણે વસ્તુને એવી રીતે જ ગોઠવી છે કે જેથી પ્રતિબિંબ છે એ નજીક બિંદુ અંતરે, બરાબર, મળે છે. નજીક બિંદુ અંતરે અથવા તો મહત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે મળે છે. v અને d આપણે સરખા ગોઠવા છે, તો v અને d સરખા હોય તો લેન્સની મોટાવણી અને લેન્સની મોટાવણી શક્તિ બે પદ સરખા થશે. કેમ કે આપણે આગળ જોઈ ગયા કે મોટાવણી m બરાબર v નું મૂલ્ય છેદમાં u નું મૂલ્ય અને મેગ્નિફાઇંગ પાવર, બરાબર. આ મોટાવણી m બરાબર v નું મૂલ્ય છેદમાં u નું મૂલ્ય અને મોટાવણી શક્તિ અથવા મેગ્નિફાઇંગ પાવર, લેન્સનો મેગ્નિફાઇંગ પાવર કેપિટલ m નામ આપીએ તો અહીંયા d છેદમાં u. પણ અહીંયા v અને d બે તો સરખા છે, બરાબર. તો જ આપણને અહીંયા જે આપણને ચોરસ દેખાય છે એ મહત્તમ મોટાવણી શક્તિ સાથે દેખાશે. તો v અને d સરખા છે, તો v અને d સરખા તો મોટાવણી અને મોટાવણી શક્તિ કે મેગ્નિફાઇંગ પાવર પણ કેવા થશે, સરખા. લખી દેજો અહીંયા v નું મૂલ્ય બરાબર d નું મૂલ્ય માટે, v બરાબર d છે માટે
લેન્સની મોટવણી અને મેગ્નિફાઇંગ પાવર સમાન થશે. બરાબર, સમાન થશે. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.25મો. બરાબર, 9.24 એની પહેલા 9.23. તો 23, 24, 25 આ સળંગ, બરાબર, એક જ ઘટના પર કે એક જ રકમ પર સળંગ જુદા જુદા પ્રશ્નો કરેલા છે. આપણને એક સમતલ ટુકડો આપ્યો છે, એની પર આવા ચોરસ કરેલા છે. બરાબર, સમતલ ટુકડા પર આવા જે ચોરસ કરેલા છે એ દરેક ચોરસ જે નરી આંખે દેખાય છે, બરાબર, એનું ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. જે આપણે આગળ જે રકમ સ્વાધ્યાયમાં 9.23માં આપણને આ માહિતી આપેલી છે, બરાબર, એ જ અહીંયા ટુકડો છે, એ ચોરસ છે, જેનું મૂળ ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે. હવે આ તમને કીધું છે કે આ જે ટુકડો છે એમાં દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, એટલે કે તમે સાદા માઇક્રોસ્કોપ કે લેન્સ વડે આનું પ્રતિબિંબ મેળવો છો, એ આભાસી પ્રતિબિંબ જે મળે છે એ આભાસી પ્રતિબિંબમાં જો દરેક ચોરસ, બરાબર, દરેક ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ, એટલે દરેક ચોરસનું જે આભાસી પ્રતિબિંબ મળશે એનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ એટલે કે બહિર્ગો લેન્સ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ. એટલે મૂળ ક્ષેત્રફળ 1 મિલીમીટર સ્ક્વેર છે અને આપણે લેન્સ વડે એનું જે આભાસી પ્રતિબિંબ મેળવશું એમાં આ દરેક ચોરસનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ, આવો પ્રશ્ન છે. બરાબર, તો આપણને અહીંયા ક્ષેત્રફળની મોટવણી આપી કહેવાય, એટલે કે દરેક ચોરસ છે એનું ક્ષેત્રફળ આટલું મળે છે લેન્સ વડે, એટલે આ ક્ષેત્રફળની મોટવણી થઈ. દરેક ચોરસના ક્ષેત્રફળની મોટવણી. છ 6.25 મિલીમીટર મોટવણી, બરાબર, 6.25 એટલે કે આપણને દેખાય છે 6.25 ને મૂળ ક્ષેત્રફળ કેટલું હતું 1, એટલે બરાબર મૂળ 1 મિલીમીટર સ્ક્વેર હતું અને આપણને એનું પ્રતિબિંબમાં એનું ક્ષેત્રફળ 6.25 મિલીમીટર સ્ક્વેર દેખાય છે. એનો અર્થ કે 6.25 ઘણું મોટું ક્ષેત્રફળ થયું, એટલે ક્ષેત્રફળની મોટવણી થઈ 6.25. તો પછી રેખીય મોટવણી આના વર્ગમૂળ જેટલી હોય, બરાબર, આમાં બે પરિમાણ આવે, લંબાઈ અને પહોળાઈ, અથવા તો આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ બે નો ગુણાકાર હોય અહીંયા. બરાબર, તો આપણે રેખીય મોટવણી મેળવવી હોય તો આનું ક્ષેત્રફળ કાઢવું પડે, માટે રેખીય મોટવણી એમ નામ આપીએ તો એમ બરાબર, આમાં બે પરિમાણ છે અને મોટવણીનો ગુણાકાર હોય. બરાબર, તો અહીંયા આપણે ખાલી એક મોટવણી મેળવવી હોય તો વર્ગમૂળમાં 6.25 કરવું પડે. તો વર્ગમૂળમાં 6.25 એટલે કે 2.5. બરાબર, તમે ઉલટું ચેક કરી શકો છો કે m ગુણ્યા m એક બરાબર ચોરસ છે, આ બાજુ આ પરિમાણની મોટવણી m ને આ પરિમાણની મોટવણી m, આખાઈની મોટવણી શોધવી હોય તો m ગુણ્યા m, તો 2.5 ગુણ્યા 2.5 તો 6.25 થઈ જાય. બરાબર, અને આખાઈની મોટવણી હોય આપણી પાસે, આ બે મોટવણીનો ગુણાકાર, આજે આપણને 6.25 એ ક્ષેત્રફળની મોટવણી છે, એટલે કે આ બે રેખીય મોટવણીનો ગુણાકાર છે આપણી પાસે અને આપણે ફક્ત રેખીય મોટવણી શોધવી છે. તો m બરાબર વર્ગમૂળમાં 6.25 થાય, એટલે કે 2.5. બરાબર, હવે m બરાબર 2.5. હવે m બરાબર v છેદમાં u તો ખરું જ, તો આપણે આના પરના v ને કરતા બનાવો તો v બરાબર mu થાય. બરાબર, v બરાબર mu. હવે m આપણી પાસે છે
2.5 તો v બરાબર 2.5 u। હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ ગાઉસનું સમીકરણ। લેન્સના સૂત્ર મુજબ 1/f બરાબર 1/v માઇનસ 1/u। v ના સ્થાને આપણે 2.5 u લખી શકીએ, બરાબર। એટલે આપણને જો f તો આપેલું છે, f એટલે મૂળ જે લેન્સ હતો આ ત્રણેય 23, 24, 25 માં, બરાબર, એક જ બહિર્ગોળ લેન્સ છે અને એની કેન્દ્ર લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપેલી છે। બહિર્ગોળ લેન્સ છે એટલે f બરાબર +10। હવે 1/f બરાબર 1/v માઇનસ 1/u, બરાબર। આ માહિતી પરથી આપણને v બરાબર 2.5 u મળ્યું। તો આપેલ ગાઉસના સમીકરણમાં આપણે v ને u ના સ્વરૂપમાં લખી શકીએ। f નું મૂલ્ય આપ્યું છે એટલે આપણને u મળી જશે। આપણે જવાબ મેળવવાનો છે કે બહિર્ગોળ લેન્સ અને વિવર્ધક કાચ અથવા તો બહિર્ગોળ લેન્સ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ, એટલે આપણે u શોધવું છે। આ રીતે આપણને u હવે મળી જાય, બરાબર। અહીં મૂકી દેજો કે 1/f, f ના સ્થાને 10 લખીશું, 1/v, v એટલે 2.5 u માઇનસ 1/u, એટલે 1/2.5 u માઇનસ 1/u, બરાબર। આ સાદરૂપ આપી અને તમે u શોધી નાખો, બરાબર। અહીંથી 1/u કોમન નીકળે, 1/2.5 માઇનસ 1 થાય, એટલે કે 2.5 માઇનસ 1/2.5 1/u, 1/10। તો આના પરથી તમે ગણતરી કરીને u મેળવી લો તો u નું મૂલ્ય તમને મળશે 6 સેન્ટીમીટર, -6 સેન્ટીમીટર, u બરાબર -6 સેન્ટીમીટર। આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં હોય એટલે u માઇનસમાં મળશે। અહીંયા સોરી 1 માઇનસ 2.5 થશે, જો, બરાબર। 2.5 ગુણ્યા 1 એટલે 1 માઇનસ 2.5 છેદમાં 2.5 1/u। તો આ ગણતરી કરશો એટલે u બરાબર -6 સેન્ટીમીટર મળશે। તો આ જવાબ થયો જો કે વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ, તો કે 6 સેન્ટીમીટર, બરાબર। જો આટલું અંતર રાખો તો આપણને જે ચોરસ છે દરેક ચોરસ એના ક્ષેત્રફળની મોટાઈ 6.25 મળે, એટલે કે આપણને નરી આંખે જે ચોરસ 1 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનું દેખાતું હતું એ આપણને હવે 6.25 મિલીમીટર સ્ક્વેર ક્ષેત્રફળનું દેખાય કે જો આપણે અહીંયા લેન્સ અને વસ્તુ એટલે કે જે ચોરસ છે એ ટુકડા પર એમની વચ્ચેનું અંતર 6 સેન્ટીમીટર રાખીએ, બરાબર। હવે v શોધી નાખીએ આના પરથી, તો v બરાબર 2.5 u છે, તો v બરાબર 2.5 u ની જગ્યાએ -6 મૂકો તો 6 ગુણ્યા 2.5 કરશો એટલે -15 સેન્ટીમીટર, બરાબર। એટલે પ્રતિબિંબ આપણને આભાસી પ્રતિબિંબ આપણને 15 સેન્ટીમીટર અંતરે મળશે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં। હવે એમ કીધું છે કે જો આંખને આ વિવર્ધક કાચની ખૂબ જ નજીક લઈ જવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો। તો કે આ ગણતરી પરથી આપણે જવાબ આપીએ તો જો v આપણને 15 સેન્ટીમીટર મળ્યું છે। જ્યારે આંખને લેન્સની નજીક લઈ જાઓ અને પ્રતિબિંબ સ્પષ્ટ જોઈ શકાય એના માટે જરૂરી છે કે પ્રતિબિંબ લઘુત્તમ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે એટલે કે 25 સેન્ટીમીટર અંતરે રચાય। તો અહીંયા પ્રતિબિંબ 25 સેન્ટીમીટરે નથી પણ કેટલા સેન્ટીમીટરે છે, 15 સેન્ટીમીટરે। એનો અર્થ કે આપણને જે પ્રતિબિંબ છે એ તમે સ્પષ્ટ જોઈ શકશો નહીં, બરાબર। તો આપણે કારણ આપી દઈએ કે નજીક બિંદુ અંતર 25 સેન્ટીમીટર હોય તો આભાસી પ્રતિબિંબ આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય। જો પ્રતિબિંબ નજીક બિંદુ એટલે કે d બરાબર 25 સેન્ટીમીટર અંતરે મળે તો
આંખ વડે તેને સ્પષ્ટ જોઈ શકાય. તો અહીંયા 25 સેન્ટીમીટર અંતરે નથી મળતું, એની કેવું મળે છે? નજીક મળે તો તેને સ્પષ્ટ જોઈ શકાય. જ્યારે આ કિસ્સામાં પ્રતિબિંબ 15 સેન્ટીમીટર એટલે કે નજીક બિંદુ કરતા ઓછા અંતરે મળે છે. માટે આંખ વડે તેને સ્પષ્ટ જોઈ શકાય નહીં. બરાબર. જો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં 9.20 એક્ઝામ્પલ. બરાબર. રકમ આપેલી છે આ મુજબ કે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. બરાબર. આપણે આકૃતિમાં હકીકત દર્શાવતા જઈએ. આ વસ્તુ ઓ વડે દર્શાવી છે. અહીંયાથી કુલ 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતા પ્રતિબિંબ એ જ પડદા પર મળે છે. તો આપેલ જે લેન્સ વારાફરતી તમે બે સ્થાનોએ મૂકશો એ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. બરાબર. ધારો કે તમે જે બહિર્ગોળ લેન્સ તમારી પાસે છે એને આવા L1 અને L2 વડે દર્શાવેલા બે સ્થાનોએ વારાફરતી મૂકવામાં આવે છે. પહેલાં એને L1 સ્થાને મૂક્યો અને પછી એ લેન્સને L2 સ્થાને મૂક્યો અને એ બે સ્થાન વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 20 સેન્ટીમીટર. બરાબર. તો લેન્સ બે નથી, લેન્સ એક જ છે. લેન્સને પહેલાં L1 સ્થાને મૂક્યો અને વસ્તુઓનું પ્રતિબિંબ આ સ્થાને મળ્યું પડદા પર. પછી એ જ લેન્સને L2 સ્થાને મૂક્યો અને L2 સ્થાન L1 થી કેટલા અંતરે? તો કે 20 સેન્ટીમીટર અંતરે. તો પણ એ વસ્તુઓનું પ્રતિબિંબ પડદા પર આ વડે દર્શાવેલ સ્થાને મળે છે. અને બે લેન્સ વચ્ચે આ બે સ્થાનો બે લેન્સ નહીં પણ લેન્સના બે સ્થાનો વચ્ચેનું અંતર કેટલું રાખવાનું છે? 20 સેન્ટીમીટર. એટલે લેન્સનું આ પહેલું સ્થાન L1, પ્રતિબિંબ વસ્તુ ઓનું પ્રતિબિંબ પડદા પર આ સ્થાને, પછી અહીંયાથી 20 સેન્ટીમીટર અંતરે એ જ લેન્સનું બીજું સ્થાન L2 અને વસ્તુ ઓનું પ્રતિબિંબ એ જ પડદા પર આ સ્થાને મળે છે. આ અંતર x છે અને આ અંતર પણ x છે ધારો કે. બરાબર. એટલે ધારો કે લેન્સને L1 અને L2 સંલગ્નિત એવા બે સ્થાનોએ મૂકતા વસ્તુ ઓનું પ્રતિબિંબ આ સ્થાને મળે છે જે આકૃતિમાં દર્શાવેલું છે. તો આપણે આ લેન્સ છે એની કેન્દ્ર લંબાઈ શોધવી છે. બરાબર. તો હવે આપણે આકૃતિ પરથી આગળ વધીશું. જો અહીં આકૃતિ પરથી આપણે આવું લખી શકીએ કે આ કુલ અંતર 90 સેન્ટીમીટર છે તો x + 20 + x બરાબર 90 લખાય. બરાબર. તો આના પરથી આપણને x મળી જાય. તો 2x + 20 બરાબર 90. બરાબર. તો 2x બરાબર 70. તો x બરાબર 70 ભાગ્યા 2 તો x બરાબર કેટલું મળશે? 35 સેન્ટીમીટર. બરાબર. x બરાબર 35 સેન્ટીમીટર. તો હવે આપણે આ x જાણીએ છીએ. બરાબર. વસ્તુ અને લેન્સના L1 સ્થાન વચ્ચેનું અંતર અને પડદા અને લેન્સના બીજા સ્થાન વચ્ચેનું અંતર, આ બે અંતર સરખા છે. x 35 સેન્ટીમીટર આપણને મળ્યું. હવે લેન્સના કોઈ એક સ્થાન માટે આપણે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર નક્કી કરી અને f શોધી શકીએ. જો આપણે લેન્સનું આ L1 સ્થાનને અનુરૂપ વાત કરીએ, લેન્સ જ્યારે
L1 સ્થાને છે ત્યારે, બરાબર, વસ્તુ અંતર, તો વસ્તુ અંતર u કેટલું થાય? આપણે સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે અહીંયા સંજ્ઞા લખીશું તો આપાત પ્રકાશની દિશા થઈ અને એની વિરુદ્ધ દિશા, બરાબર. તો વસ્તુ અંતર કેટલું? લેન્સ L1 સ્થાને છે ત્યારે, તો કે x, અને આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં x નું મૂલ્ય કેટલું છે? 35, એટલે -35 સેન્ટીમીટર. પ્રતિબિંબ અંતર v બરાબર, જો આ L1 સ્થાને લેન્સ છે ત્યારે અહીંથી આ I સુધી એટલે પડદા સુધીનું અંતર 20 + x, બરાબર, અને આપાત પ્રકાશની દિશામાં એટલે પ્લસમાં આવશે, એટલે 20 + x 35 છે. v બરાબર 55 સેન્ટીમીટર પ્લસ u બરાબર -35 સેન્ટીમીટર માઇનસમાં. હવે આપણી પાસે v અને u બે છે, બરાબર, એટલે f શોધી શકાય ગાઉસના સમીકરણ અનુસાર. એટલે લેન્સના સૂત્ર મુજબ 1/f બરાબર 1/v - 1/u. v અને u બે જાણીએ છીએ એટલે f મળી જાય, બરાબર. કિંમત મૂકી દોજો, 55 માઇનસ u ના સ્થાને -35, તો 1/f બરાબર 1/55, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 35, બરાબર. આ ગણતરી કરો એટલે f નું મૂલ્ય મળી જાય. અહીંયા બહિર્ગોળ લેન્સ છે એટલે એની કેન્દ્ર લંબાઈ આપણને ધન મળશે, બરાબર. તો આ ગણતરી કરીને f મેળવી લો, 21.4 સેન્ટીમીટર જવાબ મળશે, બરાબર.